સુરત में भाजप प्रदेश प्रभारी उपस्थित संकलन समिति की बैठक आ बैठक में जीतू वाघाणी और भीखू दलसाणिया पण उपस्थित रहा। एक तरफ पक्ष पलटानो दौर शुरू थयो छे, त्यां बीजी तरफ ओम माथुरे कह्युं छे कि जेमने अमारा विचार गमे ते आवी शके छे। लोकसभा चूंटणी जाहिर थवा आडे गणतरीना कलाको ज बाकी रह्या छे, त्यारे भाजप अने हवे कोंग्रेसना धारासभ्योने पोताना पक्षमां खेंची रह्युं छे। माणावदરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ કમલમ પહોંચીને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હાથે મીઠાઈ ખાઈને ભાજપનો ખેસ ધારણ કર્યો। જવાહરને કેબિનેટના મંત્રી પદ મળે તેવી શક્યતા છે। 15 મહિનામાં કોંગ્રેસના 4 સનિષ્ઠ સભ્યોએ રાજીનામું આપી દીધું છે। 2 દિવસ પહેલા સ્વર્ણિમ સંકુલની ઓફિસની સફાઈની કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ ઓફિસમાં જવાહર ચાવડાએ સ્થાન મળી શકે છે। एक तरफ कांग्रेस सौ साथे राग आलापी रह्यु छे, त्यारे बीजी बाजु तेमना ज पक्षना कदावर नेताओ टपोटप राजीनामું આપી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસ માટે આગામી લોકસભાની ચૂંટણી કપરી બની રહી છે। ગુજરાતમાં 26 સીટોનું લક્ષ્યાંક સિદ્ધ કરવાના મનસૂબા સેવતી કોંગ્રેસ માટે હાલની પરિસ્થિતિ વિકટ બની છે। જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે। સૌરાષ્ટ્રમાં આહિર સમાજનું પ્રભુત્વ છે। જવાહર ચાવડાએ પિતા પેથલજી ચાવડાનો રાજકીય વારસો સંભાળ્યો છે। જવાહર ચાવડા વર્ષ 2007માં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ 2012 અને 2017માં પણ જવાહર ચાવડા ધારાસભ્યની ચૂંટણી જીતીને ત્રીજી વાર ધારાસભ્ય બન્યા। 2017માં જવાહર ચાવડાએ નીતિન ફળદુને હરાવીને માણાવદર બેઠક જીતી હતી। જૂનાગઢમાં રેશમા પટેલે જવાહર ચાવડાના ભાજપમાં પ્રવેશને લઈને નારાજગી વ્યક્ત કરી છે। કહ્યું છે કે અમિત શાહની કૂટનીતિના કારણે ભાજપ કોંગ્રેસ યુક્ત બની રહ્યું છે। વધુ ઉમેરતા કહ્યું છે કે ભાજપ પક્ષમાં આંતરિક મતભેદો છે જે બહાર આવતા નથી। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। જવાહર ચાવડા બાદ કોંગ્રેસના હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું આપ્યું છે। વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને જઈને સાબરિયાએ રાજીનામું આપ્યું છે। જવાહર ચાવડાએ કહ્યું છે કે તેમના વિસ્તારનો વિકાસ બરાબર ન થયો હોવાથી રાજીનામું આપ્યું। વધુમાં ઉમેરતા કહ્યું છે કે ભાજપમાંથી આદેશ મળે એટલે તરત જ ભાજપમાં જોડાઈ જશે। ધ્રાંગધ્રાના કોંગી ધારાસભ્યના રાજીનામાને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે। નીતિન પટેલે કહ્યું છે કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને અસંતોષના કારણે હોદ્દેદારો પક્ષ છોડી રહ્યા છે। લીંબડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલે ભાજપમાં જોડાવાની ચર્ચા પર આપ્યું છે નિવેદન અને કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાવાના નથી। ભાજપમાં જોડાવાની વાત કોણે ઉડાવી ખબર નથી, પરંતુ તેઓ મતદારોને દગો નહીં આપે અને તેઓ કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેશે। સાથે જ કહ્યું છે કે કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો સંગઠનમાં રહીને કામ કરશે। સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન। ભાજપમાં જોડાવાની વાતને આપ્યો રદિયો। કહ્યું કોંગ્રેસનો સૈનિક છું અને પક્ષ છોડીશ નહીં। જૂનાગઢમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતના સભ્યે આપઘાત કરતા ચકચાર મચી છે। આર્થિક સંકરામણના કારણે પ્રવીણ કોઠિયાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની આશંકા। પ્રવીણ કોઠિયા સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, ત્યારે સૂત્રોનું માનીએ તો પ્રવીણ કોઠિયા પર કરોડોનું દેવું હોવાથી વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હોવાની આશંકા। કચ્છની દરિયાઈ સરહદમાં પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે। પાકિસ્તાન દ્વારા કચ્છની જળસીમામાં મધદરિયે જખોના માછીમારોને લૂંટી લેવાયા। પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોની 3 બોટમાંથી વાયરલેસ સેટ તેમજ ખલાસીઓના મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી છે। સ્પીડ બોટમાં આવેલા કેટલાક પાકિસ્તાનીઓ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। હિંમતનગર હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 2 કિશોરીઓના મોત નીપજ્યા છે, ત્યારે અકસ્માતના પગલે સ્થાનિકોએ હિંમતનગર મહેસાણા હાઈવે પર ચક્કાજામ કર્યો છે। હિંમતનગરના પાણપુર 4 રસ્તા પાસે અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા લોકોએ હાઈવે બ્લોક કરી દીધો હતો।
મહેસાણાના વાઘડી ગામમાં સેલ્ફીના કારણે યુવકનું મોત. ખેરાલુના ચોટિયા ગામમાં 28 વર્ષીય નાગજી ઠાકોરનું સાબરમતી નદીના કાંઠે સેલ્ફી લેતા સમય પગ લપસતા નદીમાં ડૂબીને મોત નીપજ્યું છે. અમરેલીના લાઠીમાં થયેલી મહિલાના હત્યાનો ભેદ અમરેલી એલસીબીએ કોટડા સાંગાણીના બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. 2 દિવસ અગાઉ લાઠીના ભુરખિયા રોડ પરથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી. પોલીસે તપાસ કરતા પ્રેમ સંબંધમાં નાણાં માંગવા બાબતે મહિલાની બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ઉનાળામાં ગુજરાતને પાણીની તકલીફ નહીં પડે. દિલ્હીમાં મળેલી નર્મદા ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ગુજરાતમાં નર્મદા ડેમમાંથી પીવાનું પૂરતું પાણી મળી રહેશે. મધ્યપ્રદેશના મુખ્ય સચિવે પણ પીવાનું પાણી આપવામાં આવશે. 7મા પગાર પંચ મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું છે કે શિક્ષક એસટી નિગમના કર્મીઓના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. યુનિવર્સિટીના પ્રોફેસર નોન ટીચિંગ સ્ટાફને 1 એપ્રિલથી લાભ મળશે. મેડિકલ કોલેજ ડેન્ટલ કોલેજના પ્રાધ્યાપકો તથા વર્ગ 1ના સ્ટાફને પણ 1 એપ્રિલથી 7મા પગાર પંચનો લાભ મળશે. રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. પડતર માંગણીઓ મુદ્દે નાયબ મામલતદાર, ક્લાર્ક તલાટીઓ અને માસ સીએલ પર ઉતર્યા છે. બનાસકાંઠા, જામનગર, અમરેલી અને સુરતના 350 જેટલા કર્મચારીઓ માસ સીએલ પર બેઠા અને આ સાથે જ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો પણ હડતાલમાં જોડાયા છે. હડતાલના પગલે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. મહીસાગરમાં દેખાયેલા વાઘના મોતનો થયો ખુલાસો. વાઘના પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો. વાઘનું મોત કોઈ ઝેરી પદાર્થ કે અન્ય અસાધારણ રીતે નથી થયું, પરંતુ લાંબા સમયથી ખોરાક ન મળ્યો હોવાથી મૃત્યુ થયું છે. ભરૂચમાં અશાંત ધારો લાગુ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મુસ્લિમ ધર્મના લોકો હિન્દુ વિસ્તારમાં નહીં ખરીદી શકે મકાન. હિન્દુ ધર્મના લોકો મુસ્લિમ વિસ્તારમાં નહીં ખરીદી શકે મકાન. જિલ્લા કલેક્ટર બહાર પાડશે જાહેરનામું. અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે આવેલા માજુલ ડેમમાંથી સિંચાઈ માટે 5મા તબક્કાનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે, જેથી એક તરફ ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ કેનાલની સમયસર મરામત ન થવાના કારણે કિનારાના ભાગમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. ખેતરોમાં માંગ ઉઠી છે કે જર્જરિત કેનાલનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે. પાટણ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. નવજીવન ચોકડી પાસે પાણીની લાઇનના ભંગાણ પડતા રસ્તા પર પાણી ભરાઈ ગયું છે. એક તરફ પાણીની અછતની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે બીજી તરફ પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષનો માહોલ છે. ગુજરાત સરકારની વીજ બિલ માફી યોજનાનું સાહસ. થરાદ એપીએમસીમાં વીજ બિલ માફી યોજનાનો લોકમેળો યોજાયો. 31/5/2019ના અંતિમ સુધીમાં માફી યોજનાનો લાભ અમલ રહેશે. યુજીવીસીએલ કંપનીનું અગાઉ ગમે તેટલું વીજ બિલ બાકી હશે તો પણ ગ્રાહકે માત્ર ₹500 ભરવાના રહેશે. થરાદ તાલુકાના 300થી વધુ ગ્રાહકોને વીજ બિલ માફી યોજનાનો લાભ. મહીસાગરના બાલાસિનોર વીરપુર હાઈવેને બ્લોક કરાયો છે. બાલાસિનોર રોડની છેલ્લા કેટલા સમયથી ધીમી કામગીરીના કારણે લોકો પરેશાન છે. અનેક રજૂઆત છતાં ઝડપી કાર્યવાહી ન થતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે. બાલાસિનોર વાહન વ્યવહાર ઠપ થતા ટ્રાફિક જામ થયો છે. કચ્છમાં લક્ઝરી બસ પલટી હોવાની ઘટના સામે આવી. ભચાઉના કુરા નજીક ખાનગી લક્ઝરી પલટી જતા 15 લોકોની ઈજા થઈ છે, જ્યારે 3 લોકો ગંભીર થયા છે અને હાલ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ગીર સોમનાથના તલાલાના કોંગી ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો મામલો. તલાલાના આહિર સમાજે પ્રાંત અધિકારીઓને આપ્યું આવેદનપત્ર. સસ્પેન્શન પરત ખેંચવામાં ન આવે તો આંદોલનની ચીમકી પણ આપી. અરવલ્લીના મેઘરજના પાલના પાસે યુજીવીસીએલના જીવંત તાર તૂટ્યા, જ્યારે સબ સેક્શનની મોટી ડીપી લઈ જતા ટ્રક સાથે ટાર ફસાતા વીજપોલ ધરાશાયી. જોકે ટ્રક ડ્રાઈવરની હોશિયારીથી મોટી જાનહાનિ ટળી.
બનાસકાંઠામાં સમાન કામ સમાન વેતનની માંગ સાથે એસએસએના કર્મચારીઓના ધરણા। દિવ્યાંગ બાળકો માટે કામ કરતા એસએસએના કર્મચારીઓએ પડતર માંગને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધરણા કર્યા। સુરતમાં પીએમ આવાસ યોજનામાં કામ માટે પાલિકા કર્મચારીઓની લાંચની માંગણી કરતો વિડીયો વાયરલ થયો છે। બારડોલી પાલિકાના કર્મચારી હેમંત વ્યાસે ગેરકાયદેસર મકાનની વેરા રસીદ બનાવવા માટે લાંચ માંગી।